કે રસોઈ કરો ને મારા જેવાને થોડીક તકલીફ થાય તો એક કહેવત કહેતી 10 વર્ષની દીકરીને 20 વર્ષની વહુ હારે કામ કરે. 10-12 વર્ષ અમને બધું શીખવાડી દેતા હતા. રોટલી, દાળ ભાત, શાક, કોઈ આવ્યું હોય તો પાણી દેવાનું, જય શ્રી કૃષ્ણ કરવાનું. પહેલાં આવા કંઈ સોફા બધું નહોતું, પાથરવાનું હતું. પાથરી દેવાનું, આસન દેવાનું, પાણી દેવાનું, ચાનું પૂછવાનું. આ બધું અમારા લોહીના સંસ્કારોમાં હતું. અત્યારે આ છોકરાઓ હાય હલો, તમે જ સનાતન ધર્મને ભૂલી ગયા છો. પછી તમારે અપેક્ષા રાખો કે મારા છોકરાઓ અમારા જેવા થાય. ન થાય મારા વાલા. અમે નાના હતા ને અમે કોઈ વૃદ્ધાશ્રમનું નામ જ નહોતું સાંભળ્યું. અને અત્યારે છાપામાં આવે આ વૃદ્ધાશ્રમનું ઉદ્ઘાટન આણે કર્યું, બહુ સારું કર્યું. આટલી હોસ્પિટલોય નહોતી, હૂફ હતી. સાંજ પડે ને બધાય બા દાદા લીમડો હોય કે રામજી મંદિર હોય કે પાદર હોય કે નદી કિનારો હોય, ભેગા થઈ ધર્મની વાતો કરે, રામ લક્ષ્મણની કરે, ઘરની કરે, વ્યવહારની કરે. ફલાણાનો છોકરો મોટો થયો છે, ફલાણાની છોકરી મોટી થઈ છે. એટલે આટલા છૂટાછેડા નહોતા. હવે કોઈ તૈયાર જ નથી હગાવાલા કરવા. શું કામ? સારું ન નીકળે ને આપણું નામ આવે તો. અત્યારે મેરેજ બ્યુરો વધી ગયા છે. આપણા વખતમાં હતું ચલો ખોટા આટાપાટે વયા ગયા. પણ કોઈક વાર આપણી સંસ્કૃતિનું વ્યથા મનમાં આવી જાય ને ત્યારે આ બોલ્યા વિના નથી રહેવાતું. તમને એક નાની વાત કહું. એક કુટુંબ, નામ ન દેવાય, ઘરમાં 3 દીકરા, 3 વહુઓ. એમાં એકને 2 દીકરા, બીજાને 2 દીકરી અને સૌથી મોટાને કાંઈ નહીં. અને સાસુ સસરા અને એનાય દાદા દાદી પેલા એટલું જીવતા હતા. અને ઘરમાં વાતાવરણ પ્યોર પુષ્ટિ માર્ગીય. હવે ઘર પેલા ફળિયાવાળા હતા અને ડેલી બંધ હતા અને મોટા હતા. આટલા રૂમ હોય જ નહીં, મોટા મોટા રૂમ, મોટા રસોડા, મોટા એક ઢાળિયા, મોટા ફળિયા અને પાછળ વાળો હોય. આરામથી રહે. હવે 3 માળ. એ જમાનામાં 3 માળ એટલે એમ કહેવાય કે નગર શેઠ. ગામ નાનું પણ વેપાર મોટો, કાલા કપાસનો. હવે શેઠને કાલા કપાસનું. ગામમાં એમણે પિયાવ બંધાવેલું. આવતા જતા વટે માર્ગોને પાણી, કૂવાને 2-3 કૂવાને બધા થાળા બંધાવી લીધા, કોઈ પડે નહીં. એવા ધર્મશાળા નહીં પડે એવા રૂમ થોડા બંધાવ્યા હતા કે આવતા જતાને રાત પડી જાય વટે માર્ગોને રહેવું હોય તો ત્યાં રહે. અને એમના ઘરેથી જમવાની વ્યવસ્થા, કૂવે નાહવાનું. હવે ઘરમાં ટોટલી વૈષ્ણવી વાતાવરણ. હવે જેના ઘરે કાંઈ હતું નહીં, મોટા ભાઈને, એટલે એ વહુના પિયરમાં પુષ્ટિ માર્ગ નહોતો. એટલે એના સગાવાલાએ એને કહ્યું કે તું પિયરમાંથી છોકરું દત્તક લઈ લે, કારણ કે આટલી બધી મિલકત છે અને તારું નામ પાછળ રાખવાવાળું કોઈ નહીં. એટલે પહેલાંના જમાનામાં દીકરી જલ્દી હામું ન બોલતી. અને વારાફરતી 3 દેરાણી જેઠાણી પિયર જાય, 15-20 દી રોકાય. એમાં નાની બહુ લાડકી હતી બધાયની. એટલે એ કે બા હું મહિનો રોકાઈશ. એટલે તરત 2 જેઠાણી બોલે
બેના તારે 1.5 મહિનો રોકાવું હોય તો રોકાજે ને, તું તો સૌથી નાની જ. આવો સંપ. હવે આ મોટીને પિયરથી આવી એટલે સૂન મૂંડીએ, કારણ કે બધા એને આવું સમજાવી હતી. એટલે એના વરે એને કીધું, કેમ તું કાંઈ બોલતી નથી? એ કે મારા પિયરવાળા આવું કહે છે, મારે આ અંદર પુષ્ટિ માર્ગ છે એ કેવો છે. એટલે એનું આજુબાજુનું અનુસંધાન. તો કે તારું મન હોય તો આપણે બાપા પૂછીને વાત કરીએ. મારું 1% મન નથી. મારા જેઠના એ મારા પેટના છે, મારા દેરના એ મારા છે, મારું લોહી છે. મારે મારા પિયરનું લોહી ઘરમાં લાવવું નથી. પછી જેણે વાત કરીને એ આપણા બધાએ આમ તમે જુઓ ને આમ રોવાટા ઊભા થઈ જાય. પછી એણે આગળ એમ વાત કરી કે સાંભળો, હવે હું દર વર્ષે પિયર નહીં જાઉં. દર વર્ષે 2 દિવસ જઈશ, એમાં ગાડું તમારે લઈને આવવાનું. પહેલાંના જમાનામાં એવું હતું, પિયરથી તેડવા આવે અને પછી સાસરીવાળા તેડવા આવે, એટલે દીકરીને મોકલે. પેલા એકલા ક્યાંય મોકલતા નહીં, લાજનો રિવાજ હતો. ભીમ 11 અમારે બધા દીકરીઓને તેડી આવે સૌરાષ્ટ્રમાં. કેરી ખાય ને કેરીના ટોપલા ભેગા દે અને પછી દીકરીને મૂકી આવે. પછી જેણે વાત કરી કે સાંભળો, નાનકાને 2 દીકરા છે. હું પરણીને આવી ત્યારે નાનકો 4 વર્ષનો હતો, એટલે મારો દીકરો જ છે નાનકો, અને મોટો 5.5 વર્ષનો હતો. તો હું કોઈને ભાઈ નથી કહેતી, મારા દીકરા જ છે. એની 2 દીકરીઓ, એમાંથી 1 દીકરી મારી, અને નાનકાના 2 દીકરા, એમાંથી 1 મારો. પણ એનાથી વિશેષ આપણા ઘરે 150 વર્ષથી ઠાકોરજી બિરાજે છે. આપણા દાદાના, એના દાદાના, એના દાદાના. તો આ બધામાં ઠાકોરજી આપણા. એટલે હું લાલાની માં યશોદા મૈયા. કારણ કે હમણાં તમે જુઓ, બાને થોડું પેટની તકલીફ થઈ ગઈ એટલે વારંવાર જવું પડે. વૈદ મહારાજે કીધું કે એના આંતરડા નબળા થઈ ગયા. પેલા ગામડામાં વૈદ હતા, અને બાપુજી હવે કાલા કપાસમાં આવે છે ખરા, પણ થાકી જાય છે. એટલે હવે આપણે બે, તમે કાલા કપાસનું સંભાળો અને હું સેવાનું સંભાળું. મારી 2 નાની બહેનો હમણાં ભલે જલસા કરે, જુઓ તમે પુષ્ટિ માર્ગીય. એટલે પછી વાત વાવ હોય ને વાત લઈ જાય, ભીત નહીં કાન હોય. એટલે એના પિયરમાં જે વાત થઈ તે હરતી ફરતી અહીં આવે. એટલે એના સાસુ સસરા એકવાર બધાને બેસાડ્યા. રોજ રાતના 8:30 થી 9:30 સત્સંગ થાય. ગામમાં જેટલા વૈસો બધાય રાતના આવે, અને રોજ ઠાકોરજીને સવારે પતાસાય હાથે કરવાના, મિશ્રી ઘરે બનાવવાની, કોઈ વસ્તુ બહારની નહીં લાવવાની. પેડા, બરફી, 30 દીના 30 વસ્તુ સવારે જુદી જુદી ઠાકોરજીને ધરાવે, અને જેટલા વૈષ્ણવ આવ્યા હોય બધાને પ્રસાદ લેવડાવે. હવે આ વાત આવી એટલે બધા ગયા. એટલે આ બધા ઘરનાએ કીધું હવે જય શ્રી કૃષ્ણ, ભગવત સ્મરણ. એટલે સાસુ હતા ને કોઠા ડાયા હતા, 2 દાદા સૂઈ ગયા હતા. એ કે મંજરી બેસો. હરતી ફરતી વાત તમારા પિયરથી આવી સાચી છે? એ કે બસ સાચી છે. તમારું મન જ્યાં હોય ને એને લાવો, મને જરાય વાંધો નથી, તમે ખુશ રહ્યો. એ કે બા અમે 2 નક્કી જ કર્યું છે લાવવાનું. એટલે 2 નાનીના પેટમાં ફાળ એ પડી કે ભાભી આપણા છોકરાઓને આખો દી એની પાસે જ હોય છે, આ 2ના છોકરાઓ એની પાસે જ રહે. સવારે
કાયમ યમનાષ્ટક ચારેયને આ જ બોલાવે. કોણ? મંજરી. એને સ્કૂલમાં મૂકવાય મંજરી જાય, સાંજે હોમવર્ક પણ મંજરી કરાવે. અને સત્સંગમાંય શરૂઆતમાં 10 મિનિટ મંજરી એને નાની નાની વાતો કરે, હરજી ગ્વાલની, ચણાના ઝાડની, આ બધી વાત મંજરી ચારેયને કરે. અને ચારેય મંજરીના ખોળા માથું નાખીને સૂઈ જાય. બધાય આમ કાન ઊંચા થઈ ગયા. એટલે મંજરીએ કીધું, નક્કી કર્યું છે કે મારા 2 દેરના એ મારા. હવે બાને પેટની તકલીફ થઈ એટલે વારંવાર જવું પડે, એટલે બા 25 વાર નાતા હશે. વૈદ મહારાજે કીધું છે કે એમના આંતરડા નબળા થઈ ગયા છે. તો હવે ઠાકોરજીની સેવામાં હાથ પવિત્ર તમે બધા રાજી થતા હો તો હું કરું, અને બાને ટેલ જે થાય એ કરે. કારણ કે બા હવે આટલી 8-10 વાર રોજ નાય, બા નબળા પડતા જાય છે. આપણે બાને નબળા જ પડવા દેવાય. બા આપણા છે. તો હવે મેં મારા પિયર જવાનું બંધ કર્યું છે. હું ને તમારા જેઠ 2 દિવસ ગાડું લઈને જાશું, અને હારે જાશું ને હારે આવશું. એ ફક્ત મારા મમ્મી પપ્પા માટે. એ નહીં હોય ત્યારે મારા પિયરની વાટ પૂરી. બધાય કે ના ભાભી તમને જેમ. એ કે બસ મને જે ગમતું તે કીધું. અને આ નાનકાનો જે લાલીઓ છે એ મારો, અને આ મોટકાની લાલી મારી. બધાય કે ભાભી ચારેય તમારા છે. હવે ચારેયને પૂછે ને તારું મમ્મીનું નામ, એટલે કે મોટા મમ્મીનું નામ આ, મોટા પપ્પાનું નામ આ. અને ઓલા બધા કાકી કહે ને તો એના મમ્મી પપ્પાને કાકી કાકા જ કહે. અમે નાના હતા તો ભેગા રહેતા હતા, બાપુજી, મોટા બાપુજી, ભાભુ. તો આજની તારીખમાં અમે મારા ફાધરને કાકા જ કહેતા હતા. અને મારી બાને સમજુ કે એટલે સંજુ કહીએ, પછી બા કહેતા શીખા. હવે પરાકાષ્ઠ આવી. હવે ઠાકોરજીમાં તો રોજ મનોરથ ને રોજ નવી સામગ્રી ને મહિને એકાદી વાર મનોરથ થાય એટલે ગામમાં જેટલા વૈષ્ણવ હોય બધાને મહાપ્રસાદ લેવાનો. અને વર્ષે એકવાર પાટોત્સવમાં આખું ગામ ધુમાડામાં જવે, જેને કહેવાય રામ રાજ્ય, ગોકુળિયું ગામ. હવે છોકરાઓને 7 ધોરણ પછી આગળ ભણવાનું હતું રહી, એટલે હોસ્ટેલમાં મૂકવા પડે. એટલે ઘરમાં વાતાવરણ થોડું એવું થયું કે ભાઈ શું કરવું. ત્યારે મંજરીએ કહ્યું, નાનકો ને મોટકો બેય જાશે શેરમાં, ને મારી નાની 2 બહેનોય જાશે. તો કે ના ભાભી અમે તમને ને ઠાકોરજીને મૂકી ન જઈએ. પછી ઘરડા બા દાદા હતા 90 વર્ષના ને 92 વર્ષના, એણે રસ્તો કાઢ્યો. ત્યાં મકાન રાખવામાં રહેશે. વારાફરતી અહીંથી ગાડામાં જાય 1.5-2 કલાક થાય શેર. અઠવાડિયું મંજરી જાય, અઠવાડિયું વ્રજાંગના જાય, અને અઠવાડિયું કબડા જશે. બધાય રાજી થઈ ગયા. હવે અઠવાડિયું ઠાકોરજીથી વિમુખ થાય તો શું કરવું? ગુરુદેવની પાસે ગયા. ગુરુદેવ સાંભળીને રાજી થયા કે આટલો સંપ કે છોકરાઓ આ બેયના અને વારાફરતી જવાનું. ત્યારે એણે કીધું કાંઈ વાંધો નહીં, વસ્ત્ર સેવા આપું છું, ઠાકોરજીને ધરાવીને લેજો. એ છોકરાઓ ડૉક્ટર ડૉક્ટરને CA થયા. આજની તારીખમાં પણ બહારનું ખાતા નથી. સંસ્કાર ક્યાંથી મળ્યા? ઘરમાંથી. સંપ ક્યાંથી મળ્યો? ઘરમાંથી. પુષ્ટિ માર્ગ ક્યાંથી મળ્યો? ઘરમાંથી. તો જો સનાતન ધર્મ હોય કે પુષ્ટિ માર્ગ હોય, એ તમારે સાચવવો હોય તો શરૂઆત ઘરથી જ કરવી પડશે. છોકરાઓ સેવામાં આવે ને તારે હજી વાર છે, તું મીડિયમ ઇંગ્લિશમાં, તારે મોડું થાય, તારે બહુ લેસન હોય, જા. ના, જેટલું
હોમવર્ક અગત્યનું છે ને એટલું આ શરીરનું વર્ક પણ અગત્યનું છે, આત્માનું વર્ક પણ.